રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના કાકીજાડિયા રોડ ઉપર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વોકળામાં તરતા જોવા મળતા ચકચાર મચી જવા પામી છે। વોકળામાં અજાણી વ્યક્તિનો મૃતદેહ હોવાનું રાહદારીઓને જોવા મળતા આ અંગે લોકો એકત્રિત થવા લાગ્યા હતા। જે બાદ આ ઘટના અંગેની જાણ થતાં ઉપલેટા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। જે બાદ પાણીમાં રહેલ મૃતદેહને સ્થાનિક તરવૈયાને પોલીસ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો। મૃતદેહને બહાર કાઢ્યા બાદ તે ખવાઈ ગયેલ હોવાનું જોવા મળી આવ્યું હતું। પોલીસે મૃતદેહનો કબજો મેળવીને ઉપલેટા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડાયો હતો। ત્યારે મૃતદેહની એટલી ખરાબ હાલત હતી કે તેની ઓળખાણ પણ થાય એમ નથી અને જીવાત પડી ગયેલ હોય અને ચામડી પણ ખવાઈ ગયેલ હોવાનું જોવા મળી આવ્યું હતું। ત્યારે આ ઘટનાને પગલે ઉપલેટા પોલીસે સ્થળ અને આસપાસના વિસ્તારોના પોલીસ સ્ટેશનમાં આ બાબતની તપાસ હાથ ધરી છે। તો હોસ્પિટલ ખાતે મૃતદેહનું પીએમ થવું શક્ય ન હોવાને લઈ તેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો મૃતદેહની ઓળખ કરવી ખૂબ મુશ્કેલ છે અને આ હત્યા છે કે આત્મહત્યા, જેને લઈને ફોરેન્સિક પીએમ ઓળખ થયા બાદ જ પોલીસ તપાસમાં બહાર આવશે। બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત।